રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્રો થકી યુવાનોને સ્પોર્ટ્સ પ્રવૃત્તિમાં સામેલ કરવામાં આવી રહ્યા છે। બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 15 કરોડના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હાલ સફાઈના અભાવે ખંડેર હાલતમાં ફેરવાયું છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જુદા જુદા મેદાનોમાં ચારે બાજુ ગંદકી જોવા મળી રહી છે। આ સ્થિતિ પાછળના અનેક કારણો છે, જેમાં આશરે 1 મહિના પહેલા જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો મેન્ટેનન્સ અને સફાઈનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે। સાથે સાથે હાલ ચૂંટણી આચારસંહિતા હોવાને કારણે કોન્ટ્રાક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ અટકી છે। ઉપરાંત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સફાઈ કરવા માટે સૌથી વધુ જરૂરિયાત પાણીની રહે છે, જેની યુનિવર્સિટીમાં હાલ તીવ્ર તંગી રહી છે। તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સફાઈની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પણ જાણે યુનિવર્સિટીના સત્તાધીશોએ મજાક કરી હોય એમ મોટા 13 મેદાનની સફાઈ કરવા માટે માત્ર 2 મજૂર અને 1 સ્વીપરની જ ફાળવણી કરવા મંજૂરી આપી છે। એને પણ પ્રતિદિન 8 કલાકના ₹348 થી વધુ નહીં ચૂકવવા સૂચના અપાઈ છે। મહત્વની બાબત એ છે કે આટલા મોટા મેદાનો માત્ર 3 વ્યક્તિ કેવી રીતે સફાઈ કરી શકે? બીજી બાજુ સામાન્ય મજૂરો પણ હાલ પ્રતિદિન ₹400 થી 500 રોજ લેતા હોવાને કારણે યુનિવર્સિટીના નિયમ મુજબ ₹348ના રોજ પર કામ કરવા કોઈ મજૂર પણ તૈયાર થતો નથી, જેના પરિણામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચારે બાજુ ગંદકી જોવા મળી રહી છે। છેલ્લા 6 મહિનાથી અહીંયા પ્રાથમિક સુવિધાનો અભાવ છે, કારણ કે સાફ સફાઈ અને પાણીના અભાવે તમે ઇન્ડોર ગેમની તમે અંદરની સ્થિતિ જે તમારી ચેનલની અંદર જે સ્ક્રીન ઉપર દેખાય છે તેની સ્થિતિ જો તો ખેલાડીને રમવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે। કબૂતરની ચરકથી માંડી અને અનેક એવી ગંદકી ભરી છે કે એમાં ખેલાડીને રમવાનું મન ન થાય, અને ખાસ કરીને ખેલાડીઓ માટે પીવાની પાણીની પ્રાથમિક સુવિધાનો અભાવ છે। બાથરૂમની અંદર પાણી નથી આવતું, બાથરૂમ છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં છે, અને સત્તાધીશો માત્ર ને માત્ર કરોડો રૂપિયાના MOU અને મોટા જાહેરાતોના બાંગા મારે એના કરતા રમતવીરો જો સરકાર એટલા મોટા પ્રયાસ કરતી હોય 2036ના ઓલિમ્પિક માટે કરોડો રૂપિયાની ખર્ચ કરીને ગુજરાતનો ખેલાડી કે યુનિવર્સિટીનો ખેલાડી દેશ અને દુનિયામાં કઈ રીતના નામ રોશન કરે માટે સરકારના પ્રયાસ હોય, પરંતુ સત્તાધીશોની અણઆવડત અને બેદરકારીને કારણે અહીંયા તમે સ્પોર્ટ્સ સંકુલના લગભગ 13 જેટલા ગ્રાઉન્ડ ખંડેર હાલતમાં પડ્યા છે। ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે અનેક હજારો જેટલા રમતવીરો ડેઈલી અહીંયા પ્રેક્ટિસ કરે છે। તમે ક્રિકેટ અને ફૂટબોલના ગ્રાઉન્ડમાં 1-1 ફૂટના ઘાસ જોઈ રહ્યા છે, આમાં ખેલાડી કઈ રીતના રમે? કાંઈ જીવજંતુ કોઈ ખેલાડીને કોઈ પણ જાતની નુકસાન કરશે તેના જવાબદાર કોણ? અહીંયા ગઈકાલે જ એક ખેલાડી ગંભીર રીતના ઘવાયો અને અમારી ફરી અમને જાણ કરી કે આમાં અમે રમશું કઈ રીતના? કોઈ સાંભળનાર છે જ નહીં। સ્પોર્ટ્સના કોઈ જે ઓથોરિટી પર્સન છે, ઇન્ચાર્જ છે, કુલપતિ એમ કહે છે કે પીવાનું પાણી નથી, એટલે અમે કઈ રીતના ડેઈલી પાણીના ટેન્ક